નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર છે વિભાગ સી. એનું ચેપ્ટર નંબર તમારું છે આપણે જોવાના છીએ, બરાબર છે. પ્રકરણ નંબર 6, બરાબર, વિભાગ સી એના દાખલાઓ છે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલા તમને કીધું છે કે ખૂણો XYZ 64 નો છે. ચાલો આપણે સૌપ્રથમ અહીંયા આકૃતિ દોરી લઈશું, બરાબર છે. ખૂણો અહીંયા લખશું x, સોરી, અહીંયા જો જેમ આપ્યું છે એમ અહીંયા ખૂણો y અને અહીંયા z, બરાબર છે. અહીંયા ખાસ આપણે જોવાનું છે x y z, એટલે y અહીંયા નીચે આવશે, અહીંયા x અને અહીંયા z. કેટલાનો છે તો કે 64 નો આપેલ છે. x y ને બિંદુ p સુધી લંબાવો, એટલે x y છે, બરાબર છે, અને બિંદુ p સુધી આપણે લંબાવવાના છે. હવે અહીંયા જો આપેલી સૂચના પર આકૃતિ દોરો. જો કિરણ y q, એ જે કિરણ દોરશું y અને q, એને અહીંયા q નામ આપી દો. yq એ ત્રિકોણ zyp, બરાબર, zy અને p આ ત્રિકોણ છે, બરાબર છે. એનો દ્વિભાજક હોય એટલે કે આ બે સરખા ભાગ કરતો હોય તો xyq. ખાસ આપણે જોવાનું છે x y અને q, આ ખૂણો શોધવાનો છે. અને વિપરીત કોણ qyp, ખાસ જો q, બરાબર છે, અહીંયાથી જોવાનું qy અને p, બરાબર, qyp, આનો વિપરીત કોણ શોધવાનો છે. ચાલો શરૂઆત કરીએ. કઈ રીતે કરશું? તો સૌ પ્રથમ અહીંયા ધ્યાન રાખજો, આપણે અહીંયાથી જોશો આ રેખિક જોડના ખૂણા બને છે. તો અહીંયાથી તમે લખી શકો ખૂણો XYZ પ્લસ ખૂણો ZYP, ખૂણો ZYP બરાબર 180. કૌંસમાં લખવું હોય તો રેખિક જોડના ખૂણા, રેખિક જોડના ખૂણા, એનો સરવાળો આપણે ખબર છે કેટલો થાય 180. આ કેટલો છે 64 પ્લસ ZYP બરાબર 180, બરાબર, ZY અને P. ચાલો અહીંયા ખૂણો ZYP બરાબર 180 માઇનસ 64, તો ખૂણો ZYP બરાબર કેટલા આવશે? બેયની બાદબાકી કરો, ના આવડે તો અહીંયા શાંતિથી સાઈડમાંથી કરી લ્યો, બરાબર. અહીંયા 10, અહીંયા 7, અહીંયા 6, અહીંયા 1 અને 1, 116. ચાલો 116 છે, બરાબર. આપણે અહીંયા ZYP ખૂણો છે એ 116 મળી ગયો છે. મતલબ કે અહીંયાથી તમને બીજી પેન દ્વારા બતાવું, આ આખો ખૂણો આટલો કેટલા છે 116. ચાલો અહીંયા લખેલું છે, બરાબર છે. અહીંયાથી તમે લખી શકશો છોકરાઓ કે ભાઈ ખૂણો અહીંયા જોજો, ખાસ આપણે આપ્યું જ છે કે ZYP, બરાબર છે, ZYP, બરાબર. એનો આ શું છે YQ, બરાબર છે. જો અહીંયા જોઈ શકો છો YQ એ ખૂણો ZYP નો, બરાબર, દ્વિભાજક છે, શું છે? YQ એ ZYP નો દ્વિભાજક છે. એનો મતલબ દ્વિભાજક છે આખા ખૂણાનો, તો આ બે ખૂણા કેવા હોય? સરખા. માટે આપણે લખી શકીએ ZYQ બરાબર QYP બરાબર QYP બરાબર 100 બરાબર શું થશે? તો બે ખૂણા સરખા થાય છે, બરાબર. કેટલા આવશે? તો 1/2 ખૂણો આખો લખવાનો કયો? તો કે ZYP. શું લખશો? ZYP. ચાલો આપણી આગળ ખબર છે 1/2 ZYP કેટલા છે? તો 116. 2 વડે ભાંગો એટલે કેટલા આવે? તો કે 58 આવે. તો આપણે આ બે ખૂણા કેટલા મળી જાય? ZYQ બરાબર QYP બરાબર 58. ચાલો આપણે શોધવાનો એક હતો, એમાંથી જુઓ QYP, બરાબર. અહીંયા ખાસ જોવાનું છે XY અને Q. આપણે આ ખૂણો શોધવાનો હતો XY અને Q. તો આ આપણે મળી ગયો 58, આ મળી ગયો 64. એનો આસન કોણ થાય? તો આપણે લખશું છોકરાઓ XYQ ખૂણો X બરાબર છે YQ બરાબર ખૂણો XYZ, ખૂણો XYZ પ્લસ ખૂણો ZYQ, ખૂણો ZYQ બરાબર. આસન કોણ શું આવશે? આસન કોણ, કારણ અહીંયા નીચે લખું છું, આપણે બાજુમાં લખવું હોય તો થાય. હાલો આસન કોણ. હવે અહીંયા ધ્યાન રાખજો, આખો ખૂણો જોતો હોય XYQ બરાબર XYZ આપણે ખબર છે કેટલા છે છોકરાઓ? 64. ZY અને Q કેટલા છે? 58. કરો બેયનો સરવાળો, તો XYQ
બરાબર કેટલા આવશે તો કે 100 ને બરાબર છે ના ખબર પડે તો સરવાળો કે 122 આવશે છતાંય 64 + 58 12 122 બરાબર કેટલા આવશે 122 ચાલો આ આપણો જવાબ છે બરાબર છે આ આપણો જવાબ મળી ગયો કેનો મળી ગયો તો XYQ આ એક ખૂણો મળી ગયો હવે QYP આ પણ કેટલો હશે 58 જશે એનો વિપરીત કોણ જોઈએ છે છોકરાઓ કાંઈ કરવાનું નથી બરાબર છે આપણે એનું ઊંધું કરી નાખશું અહીંયાથી આપણે ભાગ કરી લઈશું બરાબર છે અહીંયા લખશું આપણે છોકરાઓ શું લખશું તો આપણે બરાબર જોજો અહીંયાથી જોઈ શકાય છે આપણે અહીંયાથી 58 અહીંયા ગયું QYP કેટલો છે 58 તો આપણે લખશું વિપરીત ખૂણો QYP બરાબર 360 માઇનસ ખૂણો QYP ચાલો 360 ને QYP કેટલો છે 58 બરાબર 302 અંશ બરાબર આ રીતે તમારે દાખલો કરવાનો છે અહીંયા તમારો પહેલો દાખલો સંપૂર્ણ પૂર્ણ થાય છે આ રીતે તમે દાખલો કરી શકો એના પછી છોકરાઓ બીજો દાખલો છે આપેલી આકૃતિમાં AB સમાંતર CD અને CD સમાંતર EF AE બરાબર EA લંબ AB છે જો ખૂણો BEF 55 હોય તો XYZ ના માપ શોધો ચાલો અહીંયા ધ્યાન રાખજો આપણે અહીંયા રકમમાં ચોખ્ખું કીધું છે કે ભાઈ AB છે AB એને સમાંતર CD છે અને CD છે એને સમાંતર કોણ છે EF તો આપણે સૌપ્રથમ CD સમાંતર EF અને તેમની છેદિકા કોણ થશે તો તેમની છેદિકા થઈ DE બરાબર તેમની છેદિકા DE છે માટે હવે અહીંયા ધ્યાન રાખજો માટે આ બે ખૂણા છે બરાબર અંતઃ બરાબર જો અંત એક બાજુ બરાબર જો સમાંતર બે બાજુઓ હોય એની એક બાજુ નાખવાના અંતઃ કોણ થાય અંતઃ કોણનો સરવાળો કેટલો હોય 180 થાય ચાલો અહીંયા આપણે લખશું છોકરાઓ કયું લખશું તો કે DEF બરાબર ખૂણો DEF પ્લસ ખાસ જો DEF પ્લસ અહીંયા ખાસ જો અહીંયા આપણે એક નામ આપી દઈએ અહીંયા માનો કે ABCDEFG આપી દઈએ બરાબર તો કે ED અને G બરાબર ખૂણો E બરાબર D અને G બરાબર 180 લખવું હોય તો લખી શકાય અંતઃકોણ શું આવશે છેદિકાના એક તરફના અંતઃકોણ છેદિકાના એક તરફના અંતઃકોણ એવું લખી શકાય છેદિકાના એક તરફના અંતઃકોણ બરાબર નો સરવાળો કેટલો થાય તો કે 180 ચાલો હવે આપણે DEF આપ્યો છે 55 પ્લસ આપણે EDG આપ્યો છે Y બરાબર 180 ચાલો અહીંયા Y બરાબર 180 માઇનસ 55 કરો બેયની બાદબાકી એટલે Y બરાબર કેટલા આવી જશે તો કે Y બરાબર આવી જશે 10 અહીંયા 7 5 2 અને 1 125 તો છોકરાઓ Y તમને મળી ગયો કેટલો મળી ગયો Y મળી ગયો 125 ચાલો હજી તમે અહીંયા જોઈ શકો છો બરાબર છે અહીંયાથી તમે લખી શકશો કે જો x બરાબર y x અને y સરખા છે છોકરાઓ કેમ x અને y સરખા છે કારણ લખવું હોય તો લખી શકાય બરાબર અહીંયા લખજો AB બરાબર અહીંયા લખજો AB સમાંતર બરાબર છે EF અને તેમની છેદિકા કોણ થશે તો કે EB છે માટે બરાબર છેદિકાના એક તરફના બાહ્ય કોણો એનો સરવાળો બે ખૂણા કેવા હોય સરખા માટે x બરાબર 125 ચાલો અહીંયાથી x મળી ગયો 125 હવે આપણે z શોધવાનું છે કાંઈ નહીં કરવાનું અહીંયા પણ એવું જ કરશું બરાબર છે જો અહીંયા શું કરશું તો કે AB સમાંતર કોણ આવશે તો કે EF
EF અને તેમની છેદિકા ખાસ જોજો આ AB સમાંતર EF અને તેમની છેદિકા કોણ છે AB સોરી AE અને તેમની છેદિકા AE છે. હવે છેદિકાના એક તરફના અંતઃકોણનો સરવાળો કેટલો થાય કે 180 થાય. માટે આપણે અહીંયા લખશું ખૂણો બરાબર છે BAD પ્લસ ખૂણો ખાસ જોજો લખશું FE અને A બરાબર 180. ચાલો લખાવો. આ તમને BA અને D અહીંયા કેટલાનો કાટખૂણો આપ્યો છે મતલબ થાય 90 બરાબર પ્લસ આનો સરવાળો જોતો હોય તો શું આવે Z પ્લસ 55. કેટલા આવશે Z પ્લસ 55 બરાબર 180. ચાલો અહીંયા હું લખી દઉં છું જેના કારણે આપણે પાછળ ન જવું પડે. 90 અને 55 કેટલા થાય 90 અને 55 તો અહીંયા ધ્યાન આપજો 14 10 ને 5 15 154 બરાબર છે. તો Z બરાબર 180 માઇનસ 154 તો Z આપણે સીધો મળી જશે 180 માંથી 154 બાદ કરી દો બરાબર છે. શું કરશો 180 માઇનસ 154. ચાલો અહીંયા 10 અહીંયા 7 એટલે અહીંયા 6 અહીંયા 2 અને અહીંયા 0 26. Z બરાબર કેટલા આવશે 26. તો આ રીતે તમારે જો x y અને z અહીંયાથી તમને મળી જાય છે. અહીંયા દાખલા નંબર 2 પૂર્ણ થાય છે. પછી 3 નંબર જોઈશું. દાખલા નંબર 3 જો આપેલી આકૃતિમાં AB સમાંતર CD બરાબર એટલે આ AB અને સમાંતર CD છે બરાબર. ખૂણો APQ બરાબર 80 આ તમને 80 આપ્યો છે. PRD બરાબર 180 એટલે PRD બરાબર 180 સોરી 140 છે. તો x અને y શોધો. હવે છોકરાઓ અહીંયા તમે શું કરી શકશો તો સૌ પ્રથમ બરાબર છે અહીંયા જો AB સમાંતર CD બરાબર છે. અહીંયા લખશું AB સમાંતર CD અને PQ અને PQ એ તેમની છેદિકા છે શું જે PQ એ તેમની છેદિકા છે. માટે અહીંયા યુગ્મ કોણ થશે જો છોકરાઓ આ રીતે બરાબર. આ ખૂણો ના ખૂણો કેવા થઈ જાય સરખા. તો અહીંયા લખશું આપણે ખૂણો A બરાબર PQ બરાબર ખૂણો PQR બરાબર યુગ્મ કોણ. શું લખશું યુગ્મ કોણ. ચાલો AP અને Q કેટલા છે 80. PQ અને R કેટલા છે x. તો તમને x મળી ગયો બરાબર. હજી આપણે નીચે લખશું તો x બરાબર 80. ચાલો x તમને મળી ગયો છોકરાઓ. અહીંયાથી શું મળી ગયો x બરાબર 80. ચાલો હવે આપણે y શોધવાનું છે. આપણે શું શોધવાનું છે y. તો અહીંયા ધ્યાન આપો આ બરાબર. અહીંયા પણ આ પણ યુગ્મ કોણ થાય. તો અહીંયા પાછું એને વસ્તુ બરાબર છે AB સમાંતર CD અને બરાબર અહીંયા PQ તો એની જગ્યાએ PR એ તેમની છેદિકા છે. ચાલો છેદિકા હોય તો યુગ્મ કોણ બને તો ખૂણો AP અને R અને ખૂણો PR અને D. અહીંયા ધ્યાન રાખજો જો AP અને R આ ખૂણો APR આખો ખૂણો PRD આખો ખૂણો આ યુગ્મ કોણ થાય બરાબર. અહીંયા લખશું યુગ્મ કોણ અને યુગ્મ કોણ થાય એટલે બરાબર બે સરખા થાય. હાલો ચાલો અહીંયા લખાવો. આ બે ખૂણા છે એમાં કેટલા થાય તો કે 80 પ્લસ y અને આ કેટલા છે તો કે 140. તો 80 પ્લસ સામે જાય તો છોકરાઓ કેવા થઈ જાય માઇનસ. તો y બરાબર શું આવે તો કે y બરાબર છોકરાઓ 60 જવાબ આવે. આ રીતે તમારે x અને y શોધવાનો હતો. હાવ સરળતાથી તમે આ બે દાખલો કરી શકો છો. ચાલો એના પછી દાખલા નંબર 4 આપેલી આકૃતિમાં AB બરાબર ખાસ AB અને સમાંતર CD અને EF લંબ છે બરાબર છે CD એટલે અહીંયા 90 નો ખૂણો બનાવે છે. પછી GED ખાસ જો G પછી E અને D આ ખૂણો આખો ખૂણો છે ને 126 નો છે બરાબર છે. તો આપણે AG અને E આપણે આ ખૂણો શોધવાનો છે. પછી GE અને F ખાસ જો GE અને F આ ખૂણો શોધવાનો છે.
અને આપણે એફ જી અને ઈ આપણે આ ખૂણો પણ શોધવાનો છે. ચાલો શરૂઆત કરીએ. અહીંયા ધ્યાન આપજો, એ બી સમાંતર સીડી, બરાબર. જોજો આ એ બી સમાંતર સીડી અને તેમની છેદિકા અને સીઈ તેમની છેદિકા છે. ચાલો છેદિકા હોય એટલે બે યુગ્મ કોણ બને. જો અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતે, બરાબર. આ ખૂણો ના ખૂણો એકબીજાના યુગ્મ કોણ થાય. તો એ લખશું ખૂણો એ સી ઈ બરાબર ખૂણો સી ઈ ડી. ચાલો એ જી ઈ આપણે શોધવાનો હતો એટલે ખૂણો એ જી ઈ અને જીઈડી શું છે? જીઈડી 126. ચાલો એક ખૂણો છોકરાઓ અહીંયાથી મળી ગયો. ચાલો હવે બીજો ખૂણો શોધવાનો છે, જીઈ અને એફ. આ ખૂણો શોધવાનો છે. તો એ તમે જોઈ શકો છો છોકરાઓ, આખો ખૂણો જોવો, બરાબર. આખો ખૂણો જી બરાબર છે ઈ, આખો ખૂણો લખશું આપણે જી બરાબર છે ઈ અને ડી બરાબર ખૂણો ખાસ જોજો જી બરાબર ઈ એફ પ્લસ ખૂણો એફ ઈ ડી બરાબર. આ બે શું થાય? આસન કોણ થાય. આસન કોણ શું થાય? આસન કોણ. ચાલો આ આપ્યો છે 126 બરાબર છે. જી અને એફ શોધવાનો, જીઈ એફ શોધવાનો અને એફ ઈ ડી અને ડી ખાસ જોજો કેટલા છે. જો એફ ઈ અને ડી આ કેટલા કાટકોણો એટલે 90 નો ખૂણો થાય. તો આ આપ્યા છે 90. ચાલો અને 126 માઇનસ 90 બરાબર જી ઈ એફ માટે ખૂણો જીઈ એફ બરાબર ખાસ જોજો 36 બરાબર. ના ખબર પડે તો અહીંયા સાઈડમાં બાદ બાકી કરવાનું, છોકરાઓ ભૂલવાનું નહીં, બરાબર. આ તમને ખૂણો મળી ગયો 36 બરાબર. હવે અહીંયાથી આપણે બે ખૂણા મળી ગયા છે. હવે આપણે ખૂણો શોધવાનો છે એફ જી. અહીંયા જોશો તો આ શું થશે? અહીંયા તમે જોશો તો આ શું થાય? રેખિક જોડના ખૂણા થાય, બરાબર છે. તો આપણે અહીંયાથી એનો જ ઉપયોગ કરીશું, બરાબર. અહીંયા નીચેથી અહીંયાથી દાખલો બરાબર ઉપર કરીશું. અહીંયાથી જો ખૂણો ખાસ જોજો, આપણે અહીંયા જોવાનું છે કે એ સીઈ પ્લસ ખૂણો ખાસ જોજો એ જીઈ પ્લસ ઈ જી એફ ઈ સી એફ બરાબર 180. કૌંસમાં શું આવશે? રેખિક જોડના ખૂણા. શું આવશે? રેખિક જોડના ખૂણા. ચાલો હવે એ જીઈ કેટલા છે? તો આપણે ખબર છે 126. હમણાં જ આપણે જોયું હતું એ જીઈ બરાબર 126. ઈ બરાબર છે જી એફ 180. ચાલો 126 પ્લસ છે, સામે જઈએ તો શું આવે? માઇનસ. 180 માઇનસ 126 કરો બાદ બાકી. 180 માઇનસ 126 10 7 4 5 0 બરાબર. અહીંયા શું આવશે? બરાબર અહીંયા આવશે ખૂણો એફ જી બરાબર ઈ જી એફ બરાબર 54. તો અહીંયા તમારે જે ત્રણ ખૂણા સાબિત કરવાના હતા છોકરાઓ એ સાબિત થઈ જાય છે, બરાબર. આ રીતે તમારે દાખલા નંબર 4 લખવાના હતા. દાખલા નંબર 5 જેવો છોકરાઓ. દાખલા નંબર 5 માં શું છે? તો કે દાખલા નંબર 5 માં આપેલી આકૃતિમાં એક્સ વાય ઓ એ એમ એન ઓ માં છેદે છે, એટલે એક્સ વાય અને એમ એન ઓ બિંદુમાં છેદે છે. આપણે પી વાય ઓ આ 90 નો આપેલો છે, એ અને બી 2:3 ના પ્રમાણમાં છે, તો આપણે સી શોધવાનું. સૌ પ્રથમ અહીંયા આપણે જોશું તો આપણે લખીને ધારો કે એ બરાબર 2x બરાબર અને બી બરાબર 3x. ચાલો આટલું થઈ ગયું. ચાલો હવે અહીંયા હું શું કરીશ તો અહીંયા ધ્યાન આપજો ખૂણો બરાબર છે. અહીંયા ધ્યાન આપજો x બરાબર છે. અહીંયા આપણે જોવાનું છે આપણે x y અહીંયા o અને p ખાસ જોજો ખૂણો, અથવા તો તમે આમે કરી શકો, બરાબર છે. આપણે પહેલા તો રેખિક જોડના ખૂણાથી જ કરશું. હાલો x o p પ્લસ ખૂણો p o y બરાબર 180. રેખિક જોડના ખૂણા શું આવશે? રેખિક
જોડના ખૂણા. અહીંયા ધ્યાન આપજો, જો પાછું લખું છું XOP આ ખૂણો અને POY બે વચ્ચે અર્ધવર્તુળ બને એટલે રેખિક જોડના ખૂણા થાય, બરાબર છે. આને અત્યારે આપણે એમનેમ રાખશું XOP, આને આપણે લખશું 90, બરાબર. આ કેટલા થાય 180. તો XOP બરાબર કેટલા થાય 180 માઇનસ 90, બરાબર. XOP બરાબર 90. ચાલો હવે અહીંયા XOP આપણે મળી ગયો 90, તો એ XOP બરાબર ખૂણો, ખાસ જોજો XOM, બરાબર. શું લખશું ખૂણો XOM પ્લસ ખૂણો MOP. શું લખશું MOP આસન કોણ. શું લખશું આસન કોણ. ચાલો મુકાવો, આની કિંમત છે 90, બરાબર છે. XOM બરાબર આપણે A આવે, બરાબર. આ અહીંયા આવશું A પ્લસ અહીંયા શું આવશે B. હાલા 90, A એટલે 2x પ્લસ B એટલે 3x, 90 બરાબર કેટલા થયા 5x. તો 90 ભાગ્યા 5, તો x બરાબર શું આવશે તો કે અહીંયા આપણે જોઈશું, બરાબર. તો x બરાબર અહીંયા જ લખી નાખીએ છીએ, x બરાબર 18. કેટલા આવ્યા 18, x બરાબર 18 મળી ગયા. ચાલો હવે મારે અહીંયા a જોતો હોય a, તો શું છે 2x, તો 2 ગુણ્યા 18 તો કેટલા આવે 36. અને મારે b જોતો હોય તો 3x, તો 3 ગુણ્યા 18 તો કેટલા આવે 54. હવે મારે જોઈએ છે c, તો અહીંયા તમે છોકરાઓ જુઓ આ બે છે અર્ધવર્તુળ બને રેખિક જોડના ખૂણા કહેવાય, તો માટે ખૂણો બરાબર ખાસ જોજો. અહીંયા જોજો આપણે જોવાનું છે XOM પ્લસ XON ખૂણો XON બરાબર 180 રેખિક જોડના ખૂણા. શું આવશે રેખિક જોડના ખૂણા. ચાલો રેખિક જોડના ખૂણા. હવે XOM બરાબર આપણે આપ્યા છે, કેટલા આપ્યા b એટલે થાય 54 પ્લસ આપણે XON બરાબર આપણે શું આપ્યા છે પહેલા ત્યાં આપ્યું લખીએ. ચાલો અહીંયા આપ્યું છે આપણે b પ્લસ અહીંયા આપ્યું છે c બરાબર 180. ચાલો b એટલે આપણે હમણાં જ શોધ્યું શું છે 54 પ્લસ c બરાબર 180. તો c બરાબર 180 માઇનસ 54, એટલે c બરાબર જવાબ આવી જશે જો 180 માઇનસ 54, 10 7 એટલે 6 બરાબર 2 126. c મળી ગયો 126. તો આ રીતે છોકરાઓ તમારે દાખલા નંબર 5 કરવાનો હતો, જેમાં તમને c મળી જશે. ચાલો એના પછી આપણો છેલ્લો દાખલો, બરાબર. આ ચેપ્ટરનો આપેલી આકૃતિમાં PQ સમાંતર ST, એટલે PQ અને સમાંતર ST છે. PQR બરાબર છે આ 110 છે, RST 130 છે. આપણે QRS આ ખૂણો શોધવાનો છે. ચાલો સૂચના આપી છે બિંદુ R માંથી પસાર થતી, એટલે બિંદુ R માંથી પસાર થતી આ બરાબર છે. બીજા કલરથી દોડું તો તમને થોડીક આઈડિયા આવે. બિંદુ R માંથી પસાર થતી બરાબર ST ને સમાંતર, એટલે ST ને સમાંતર એવી એક રેખા દોરો અને એને નામ આપણે આપી દઈશું U. આપણી રીતે અહીંયા છોકરાઓ આપણે નામ આપી શકીએ છીએ. ચાલો અહીંયા ધ્યાન આપજો, અહીંયા આ ખૂણો છે એ મળી જશે. કઈ રીતે જોજો, અહીંયા આપણે લખશું, બરાબર છે. આપણે શું કરશું લખશું કે ભાઈ ST સમાંતર RE અને બરાબર છે જો RS અથવા તો SR તેમની છેદિકા, SR એ તેમની છેદિકા છે. ચાલો હવે આટલી ખબર પડી ગઈ. SR એમની છેદિકા, જે છેદિકાના એક તરફના ખૂણાનો સરવાળો કેટલો હોય 180. તો આપણે લખશું ખૂણો S બરાબર જો ખૂણો TSR પ્લસ ખૂણો SRU બરાબર 180 બરાબર. છેદિકાના એક તરફના અંતઃકોણ, છેદિકાના એક તરફના અંતઃકોણ. ચાલો અહીંયા
ધ્યાન રાખજો TSR કેટલા છે 180 પ્લસ SRU શોધવાના. ચાલો SRU બરાબર 180 આ પ્લસ સામે જઈએ તો -130 તો SRU બરાબર કેટલા આવશે 50. કેટલા આવશે 50. ચાલો મળી ગયા. આ કેટલા મળ્યા 50 બરાબર છે. અહીંયાથી આપણે રકમ આ મળી ગયા 50. ચાલો હવે મારે આ ખૂણો જોઈએ છીએ બરાબર છે. તો અહીંયા ધ્યાન રાખજો પાછું બરાબર પાછું કે PQ સમાંતર RU અને તેમની છેદિકા બરાબર તેમની છેદિકા QR છે. હવે એ યુગ્મ કોણ બને છોકરાઓ? અહીંયાથી જોશો આ યુગ્મ કોણ બરાબર. માટે આપણે આમ લખી શકીએ ખૂણો PQR બરાબર ખૂણો QRU યુગ્મ કોણ. ચાલો અહીંયા લખાવો. આ કેટલા છે 110. આ કેટલા છે તો અહીંયા લખશું આપણે ખૂણો બરાબર. લખવું હોય તો લખી શકાય QRS લખશું ખૂણો QRS પ્લસ ખૂણો બરાબર છે લખશું જો URS અથવા તો SRU. ચાલો કિંમત મુકાવો. આ 110 બરાબર છે બરાબર. આ એમને રાખવા આપણે શોધવાનું છે QRS. આ કેટલા છે કે 50. ચાલો અહીંયાથી કરશું આપણે શું આવશે 110 - 50 બરાબર આપણે મળી જશે QRS. અહીંયા આપણે આમ લખી નાખશું QRS બરાબર 60. કેટલા આવશે QRS બરાબર 60. જે તમારે શોધવાનો હતો QRS અહીંયાથી મળી જાય છે. છોકરાઓ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીશું. પણ એની પહેલા જો તમે અમારી સાથે WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હો તો આપણા નંબર નોંધી લેજો. આ નંબર ઉપર હાઈનો મેસેજ કરી મૂકશો તો તમને ધોરણ 9નું સંપૂર્ણ અસાઇનમેન્ટ છે એના સોલ્યુશનના વિડીયો મળી જશે. ગણિત સિવાય વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી બધા જ વિડીયો છે તે સમયાંતરે આપણી ચેનલ ઉપર મુકાઈ રહ્યા છે. 5 કે 7 દીમાં બધા જ છે બરાબર છે ચેપ્ટરના વિડીયો બધા જ વિભાગના વિડીયો મુકાઈ જશે. જો તમને અમારો વિડીયો ગમતું હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.